લે લે તને ફૂલડે વધાવી તો પૈસા શરમ આવે છે? આ શેરીમાં બધા લોકો જોવે છે અને આવા નાટક કરવાની ક્યાં જરૂર છે? 250 ખર્ચા છે એટલે બધાને દેખાડવા જ ખર્ચા છે બરોબર. તો જાઓ દેખાડો. મારે વાત સાંભળ, મારે રમવા જવું છે. તો જાવ ને, કોણ ના પાડે છે? જો મારી વાત સાંભળ, હું રન થોડાક પૈસા હતો ને એ હારી ગયો છું એટલે બીજા રમવા જોતા લાય અને અશોક. ગાવ. અશોક સીધી રીતે રહ્યો. મેં કીધું ને મારી પાસે પૈસા નથી. કાલે જ પૈસા લઈ ગયા હતા. તો હવે શું છે? ઘરમાંથી ચોરી કરો છો એ દેખાતું નથી? એ હારી જાવ, ચોરી કરેલા પૈસા રમવા જાવ ને એટલે હારી જવાય છે. એટલે તું છે ને મને પૈસા દે. નથી મારી પાસે પૈસા. અહીંયા કઈ છે ને ખજાના નથી કે તમને મજા આવે ત્યારે આવે ને પૈસા લઈને જતા રહ્યો. જાણે ઝાડવા ઉગાડ્યો એમ વાત કરે છે. પૈસા આપ. મારે આમ બોલતો અશોક છો મારે આમ છો હા વધારે પડતો ગુસ્સો આવ્યો ને તો ધક્કો મારી દઈશ. ધક્કા તો મને હવા મારે છો. હું કહું પૈસા દે કીધું ને તને. નથી. કેટલી વાર કહું? અહીંયા કઈ ઝાડવા ઉગ્યા છે? પાછું કાલે પૈસા લઈ ગયા તો શરમ નથી આવતી? પર્સમાંથી તમે જ ચોર્યા હતા ને પૈસા? હા પર્સમાંથી મેં સોર્યા હતા પણ એ બધા વહી ગયા. સોરેલા પૈસાથી જુગાર રમવાનું બંધ. એનથી ખાલી છે ને દારૂ પીવાનો દારૂ. એટલે એનથી નશો તો સડવાનો જ હોય. નશો ન સડે ને તો હું પોલીસ કેસ કરી કે જો આનો દારૂ પીધો તો અને મને જરીકે કાંઈ અસર નથી એટલે એનો કેસ થઈ શકે. પણ આનો કેસ તો ક્યાંય કરવા નથી જવાતો એટલે એ પૈસા તું મને આપ. શરમ છે જરાય? શરમ આવી જોઈએ. કોકની દીકરીને ઘરમાં લઈ આવીને આજે હેરાનગતિ કરો છો ને એની કરતાં સારું કે તમે લગ્ન જ ન કર્યા હોત. અને હજુ પણ કહું છું, બે હાથ જોડીને કે ડિવોર્સ આપી દો ને, મને છુટ્ટી કરો હવે. જો આ બે આ ચાર બે પગ હોતી જોડ્યા બરોબર. મને પૈસા આપ એટલે રને બધી વાત પૂરી. નથી મારી પાસે પૈસા. તમારે જે કરવું હોય ને એ કરો. કીધું ને કે નથી. અને હું કઈ કમાવા નથી જતી કે રોજ તમારી માટે પૈસા લઈ આવું. તું મને ના પાડશો, મને ના પાડશો. જો પૈસા નહીં ના પાડું. હજી તારા સપના આજે મારે કેટલા પૂરા કરવાના. ઓલા તારા મોટા મોટા બુટિયા હતા એ ક્યાં છે હોની પાસે, એ હજી છોડાવવાના. એટલે તું મને છે ને પૈસા આપ, એના ડબલ થાય, પછી પાછા ડબલ થાય, પછી પાછા ડબલ થાય, પછી જો આ ઢગલી કરીને તારે બેહવાનું, બધાને વ્યાજે આપવાના. હાલો 10,000 એનું વ્યાજ 1,000 રૂપિયા થાય. તારે ખાલી એટલું જ બોલવાનું. લાય નથી મારી પાસે. એકવાર પૂછો તો એ જ જવાબ હશે ને 50 વાર પૂછો તો એ જ જવાબ હશે. કારણ કે રૂપિયાના કોઈ ઝાડ નથી અને હું કાંઈ કમાવા જતી નથી. અને રહી વાત તમારી, તો તમે તો આ મહાનતાના કામ કરીને જ ઘરે આવો છો તો રૂપિયા તો ન જ હોય ને. જો ડીજે વાગે તો એ તો બધાય ડિસ્કો કરે, પણ વગર ડીજે ડિસ્કો કરે ને એનું નામ દારૂ કહેવાય. હું દારૂ. એટલે તારા પૈસા તો આપવા જ પડશે. લાય તને કીધું ને લાય કે બીજી મારું. હવે મારશો ને તો હામો હાથ ઉપડી જશે, પછી કહેતા નહીં. તું તો મોટી ઇન્સ્પેક્ટર થઈ ગઈ લાગશો હે. તને કીધું ને પૈસા આપે એમ. કીધું ને નથી એમ કેટલી વાર કહું? બુદ્ધિ વગરનો છે. એટલે તને હું કહું, તું હારે વાર છે ને થોડુંક લેતી જા એટલે તું મારી એવી થઈ જાય એટલે મારે કાંઈ માથાકૂટ ન થાય. આટલો દારૂ પીવે તો ચાલવાની તેવડ નથી તો એ કોઈ દિવસ કંઈ થતું કેમ નથી? સમજો મારું લીવર રહ્યું ને એ લોખંડનું છે, લોખંડ. એને ઓગળાવી ન શકે સમજી. બાકી હારાના લીવર મેં ફેલ થતા જોયા છે. સમય આવશે ને તો તમારું ફેલ થઈ જશે. ન થાય. મેં છે ને રોઈ લીધું. હું હાવ એક દી ફૂલ થઈ ગયો ને પછી મેં આમ કર્યું ને ત્યાં તો મારું લીવર દેખાડું અને એ લોઢાનું. એટલે હું ત્યારે રાજી છું કે હું આ ધરતી ઉપર આવ્યો હોય ને તો પીવા હાટું અને જુગાર રમવા હાટું બસ. એટલે કહું છું લાવ આ ઘડિયાળ કેટલા વાળી છે લાવ આનું હું બસ હવે હું હવે તમારું કામ કરો અને મને બોલાવતા નહીં, સમજ્યા? મારા પૈસા જોઈએ છે તને કહું છું. આ હાળી આમ નહીં સમજે. ઊભી રહેતો તને કહું છું. બોલ. હા હા પ્યોર સ્ટેટમાં ન્યા રાખો આવું
એને 500 રૂપિયાનું તો કાંઈક કરું તો થોડોક વધારે રેડી થાવ. મને તમે ફોન કરીને બોલાવી શું કામ હતું એવું કે તમે મેસેજમાં નહોતા કહી શકતા? જો હેતલ, કામ જ એવું હતું કે તું મારી વાત છે ને ધ્યાનથી સાંભળજે ઓકે, અને સમજવાની કોશિશ કરજે. સારું. આપણી સગાઈ થઈ ગઈ અને તેમ છતાંય મેં તારાથી એક વાત છુપાવીને રાખી છે, જે વાતની જાણ હું આજે તને કરવા માંગુ છું. જાણે અજાણે ખબર નહીં કેમ પણ મેં તારી સાથે ખોટું કર્યું કે ભાઈ. એટલે તમે કહેવા શું માગો છો? તમે કહેવા શું માગો છો? કંઈ સમજાણું નહીં મને. એ જ કે જો હું વાત છુપાવી તો એમાં શું હોય? કોઈ નોર્મલ વાત હોય ને તું આ તમારે સગાઈ તોડી નાખ. આ સગાઈ તું મારી સાથે તોડી નાખ, કારણ કે ભવિષ્યમાં તું મારી સાથે ક્યારેય ખુશ નહીં રહી શકે. અને તને હું સાચી હકીકત જણાવું છું કે જો મારે તો આ વાત તને પહેલાં જ જણાવી દેવાની જરૂર હતી, પણ હું મૂર્ખો ડરતો હતો અને તને જણાવી ન શક્યો. પણ શું વાત? હેતલ, સમજવાની કોશિશ કર. મારી જે વાત છે ને એ તને હું કહી નથી શકું એમ, પણ એવી તો કેવી વાત છે સગાઈ તોડવા ઉપર આવી જાય? આદિ, મેં તમને પહેલા પણ કીધું ને હજી પણ કહું છું કે વાત નોર્મલ હશે ને તો મને કોઈ ઇશ્યુ નથી. એમાં તમે આટલું બધું ટેન્શન વાત કેમ લો છો? નોર્મલ હોય તો પછી સગાઈ તોડવાની વાત જ ન કરું ને. સમજવાની કોશિશ કર. હા, તો પણ- હું તારો પતિ બનવાને લાયક નથી. પતિ તરીકેની હું કોઈ પણ ફરજ નિભાવી શકું એમ નથી. શું? અને હું જો આ વાત બધાને કરીશ તો બધા શું વિચારશે, અને એટલા માટે મેં કોઈને આ વાતની જાણ નહોતી કરી. આપણી સગાઈ થઈ ગઈ અને કાલ સવારે લગ્ન પણ થઈ જશે, પણ લગ્ન જીવનમાં આપણે ક્યારેય બંને સુખી નહીં રહી શકીએ. એટલા માટે હું તને કહું છું કે તું ગમે તે બહાનું કરીને મારી સાથે સગાઈ તોડી નાખ. તમે આવડી મોટી વાત મારાથી છુપાવી. શરમ થવી જોઈએ તમને. આ તો સારું થયું કે તમે અત્યારે કહેવાની હિંમત કરી. તમે પહેલા ન કીધું હોત ને મેરેજ થઈ ગયા હોત તો? એટલા માટે તો મેં લગ્ન ન કર્યા અને મેં તને આ વાતની જાણ કરી, જેથી કરીને લગ્ન કર્યા પછી તારે હેરાન ન થવું. જો આ વાત મને કેટલાય સમયથી મને હેરાન કરતી હતી કે હું તને સાચી હકીકત ક્યારે જણાવું. મેં સગાઈ તો કરી નાખી. જો કે મારે સગાઈ પણ કરવાને હું લાયક જ નહોતો અને સગાઈ કરવાની જરૂર પણ નહોતી, પણ બધા લોકોના ડરથી, સમાજના મેણાટોણાથી અને ઘરના પ્રેશરથી મેં તારી સાથે સગાઈ કરી હતી. એટલે કોકના માટે થઈને તમે મારી લાઈફ બરબાદ કરવા જઈ રહ્યા હતા એમ ને? હા, પણ હેતલ, તું આવું કારણ ના આપતી. તારે બીજું જે પણ મને કહેવું એ કહી શકે છે કે અમારા બંનેનો સ્વભાવ નહોતો મેચ થતો, એ કંઈ કામ ધંધો નહોતો કરતો, બરાબર ખોટું છે. બોલતો હતો, જુગાર રમતો, દારૂ, જે પણ તારે મારા ઉપર આરોપ નાખો એ નાખજે, પણ આ સગાઈ તોડી નાખ. હા, એકદમ સાચું કીધું તમે. આમ પણ તમારામાં કંઈ રહ્યું જ નથી તો પછી સગાઈનો મતલબ ય નથી ને કંઈ. આગળ વધવાની તો કંઈ વાત જ નથી આવી. તમે વાત જ એવી કરી દીધી છે. અત્યાર સુધી એમ હતું, તમારી ઉપર ટ્રસ્ટ કર્યો હતો કે આદિત્ય મારી સાથે કોઈ દિવસ ખોટું ન બોલે અને ખોટું કરી પણ ન શકે. તો પહેલા જ કેવું હતું તમારે. તમે વિચાર કર્યો છે? બહાર બધે ખબર પડી ગઈ છે કે આપણી સગાઈ થઈ ગઈ છે અને હવે તૂટી જશે તો કેટલા સવાલો થશે ખબર છે તમને? અને તમે પાછા કહો છો કે હકીકત જણાવવાની જરૂર નથી. ગમે તે બાનું આપી દેજે. આ એટલી નાની વાત નથી. હું સમજી શકું છું કે નાની વાત નથી, બહુ મોટી વાત છે, પણ જે હતું એ મેં તને જણાવી દીધું છે. હવે આગળ શું કરવું, શું નહીં, એ બધું હું તારા પર છોડું છું. મારી પાસે તો બીજો કોઈ રસ્તો નથી. એટલા માટે હું કદાચ આ સગાઈ તોડવા માટે નહીં કહી શકું, પણ તું હજી પણ આઝાદ છો અને તું તારો નિર્ણય લઈ શકે છે કે તારે શું કરવું. બરાબર છે. મારે પણ સગાઈ રાખવી જ નથી અને આવું જાણ્યા પછી તો નહીં જ. એટલા માટે હું આ સગાઈ તોડવા માટે તૈયાર છું. પણ તમે છે ને, તમે સ્માઈલ આપો છો. ખુશી કે એક કહેવાય ને કે
તે મારી વાત સમજી એની ખુશી. વાત સમજી એની ખુશી. તમારી પાસેથી આવી એક્સપેક્ટેશન નહોતી મને. અને બીજી વાર છે ને, ક્યારેય કોઈ છોકરીની જિંદગી આવી રીતે બરબાદ ન કરતા. અરે ના ના, હોય કઈ આવવાનું જ હોય ને. હાસ તો વળી. ના ના સરિતાબેન, વાત એવી હતી કે એ સમયે તો હું મારા ભાઈના ઘરે ગઈ હતી. હા, એટલા માટે મારાથી નહોતું આવવાનું. હા હા હા, સાચી વાત છે. હા તો કંઈ નહીં. હા જરૂર જરૂર. પણ સાંભળો, તમારે મારે ત્યાં હું તમને પછી ફોન કરું સરિતાબેન. હા, જય શ્રી કૃષ્ણ ભાઈ. હા, અચાનક આવવાનું થયું? હા, ખબર એટલે તમારી આદત છે ને કે ફોન કરીને આવો, કંઈક જણાવીને આવો. આજે અચાનક જ આવ્યા, એ પણ કીધા વગર, એટલે થોડુંક અજીબતું લાગ્યું. વાત જ એવી છે વેવાય. વાત એવી છે. આ બાબતે હું ફોનમાં વાત કરી એક હતી, પણ મને એમ છું કે પહેલાં હું વેવાડને રૂબરૂ મળી જાઉં અને પૂછું કે આ કેમ આવી રીતે કેમ થયું એમ. હા, એ વાત પણ સાચી. પણ જો શું થયું? આપણે જો તમે ખોટું ના લગાડતા, એમાં એવું હતું કે જે દિવસે આપણે આ ચાંદલાની વિધિ પતાવી એના બીજે દિવસે જે કથા રાખી હતી ને, એમાં મારા ભાઈના ઘરે છે ને એટલી સગવડ નહોતી, એટલે એને ઘરનાને જ બોલાવ્યા હતા. એ વાતનું ખોટું લાગ્યું હોય તો હું તમારી માફી માંગુ. અરે એવી વાત નથી વેવાય. તો પછી હેતર અને આદિની સગાઈ કરી અને બહુ ધામધૂમથી કરી, અને હેતર પણ ખુશ હતી, આદિકુમાર પણ ખુશ હતા, તમે બધા ખુશ હતા. ને હું તો ભાગશાળી માનું છું કે મારી દીકરીને આવું સારું સાસરું મળ્યું. હા, એ તો છે જ કે અને અમે પણ નસીબદાર છીએ કે અમને હેતલ જેવી વહુ મળશે અને એને આવું સાસરું. એમ જોવા જઈએ ને તો એકબીજાના પૂરક, બરાબર કે નહીં? અને મને ખબર જ છે કે હેતલના લગ્ન આ ઘરમાં થાય ને એટલે તમે એને દીકરીની જેમ જ રાખવાના છો. તમારી કોઈ ડિમાન્ડ નથી. તમે એમ હોત ને કીધું હતું કે પહેરેલ કપડે તમારી દીકરીને વળાવવાની છે, એટલે એવી રીતે આમ ગણો ને તો હું તો શું કે મારી રીતે બધું કરવાનું જ છું. ના ના, તમે ન કરો તો પણ ચાલશે. કહેવાય ને કે કંકુને કન્યા આવે ને એનાથી મોટું તો કોઈ સુખ નહીં. સમજ્યા કે નહીં? પણ શું થયું, તમને બીજી કઈ મૂંઝવણ છે? પણ તમને કઈ વાતની ખબર જ નથી. ના, મને કોઈ વાતની ખબર નથી. તો આદિ કુમારે કઈ વાત નહીં કરી હોય તમને? મને આદિત્યએ કોઈ વાત કરી જ નથી. કયા વિષયમાં? હા, અચ્છા, કપડાની ખરીદી માટે. પણ એ એમ કહેતો હતો કે અત્યારે એપ્રિલ મહિનામાં નથી કરવું, ખરીદી બધી મે મહિનામાં કરીશું. કારણ કે આમ પણ આપણે લગ્ન તો ઓક્ટોબર મહિનાના છે ને, તો પછી આટલી જલ્દી તૈયારી કરીને શું મતલબ. ને એમ પણ એને થોડું ઓફિસનું કામ છે ને, તો એમ કહેતો હતો કે આપણે બધી તૈયારી મે મહિનામાં જ કરીએ તો સારું. મમ્મી, ના ના, એવી કોઈ વાત જ નથી. વાત બહુ ગંભીર છે. અને ગંભીર? હા. કઈ વાત છે? જો મને કાંઈ ખબર જ નથી. મને તો અત્યારે હેતલે કીધું એટલે તરત જ હું અહીંયા આવ્યો. એટલે હેતલ આ સગાઈ તોડવાનું કહે છે, અને એ કે મારે ત્યાં લગ્ન નથી કરવા આદિ સાથે. શું? લગ્ન નથી કરવા? હા. આ બંને માંડ્યું છે શું? લગ્ન નથી કરવા એટલે શું? અને જોકે આમાં આદિકુમારનો કાંઈ વાંક નહીં હોય, મારી હેતલનો જ વાંક છે. એટલે જ હું કહું છું કે આદિકુમારે કંઈક કીધું હતું એને, કંઈ બંને વચ્ચે કંઈ બોલાચાલી થઈ હતી. મને તો કંઈ ખબર જ નથી નરેશભાઈ. આ તો તમે આવીને કહો છો એટલે. મને આદિત્યએ કોઈ વાત નથી કરી કે નથી મને હેતલનો ફોન આવ્યો કે મમ્મી આવી કોઈ વાત થઈ. તો મને કેવી રીતે ખબર પડે કઈ બાબતે ઝઘડો થયો છે, શું છે શું નહીં? અને મેં એને કારણ પૂછ્યું હેતલને કે શું વાંધો, તું તો ખુશ હતી, તું તો બહુ રાજી થતી હતી, તને આદિ ગમતો હતો, બધી રીતે તે જોઈ વિચારીને આ સગાઈ માટે આ પાડી હતી, તો અચાનક કેમ તું ના પાડીશો? પણ એ કારણ નથી દર્શાવતી કે નહીં મને પસંદ નથી. પણ મને એમ થાય છે કે અચાનક કેમ આમ ડિસિઝન લઈએ કે, એટલે મને એમ લાગે છે કે બે બહાર ફરવા ગયા હોય ને ત્યાં એકબીજા કંઈક બોલાચાલી થઈ હોય, કારણ કે અત્યારની વિજાનું કાંઈ નક્કી નહીં. હાલતા સગાઈ તોડી નાખે ને હાલતા સંબંધ તોડી નાખે. તમે ચિંતા ન કરો, હું આદિત્ય આવે ને એટલે એની સાથે વાત કરીશ અને પૂછીશ કે વાત શું છે.
અને રહી વાત હેતલની, તો હેતલ પાસેથી પણ તમે જાણવાની કોશિશ કરજો કે વાત શું છે. હા, બાકી કારણ કે મને પાકી ખાતરી છે કે મારી હેતલને આવું સારું સાસરું બીજે નહીં મળે. એટલે હું વિનંતી તમને કરવા આવ્યો છું કે જો. બને ત્યાં સુધી આ સગાઈ આપણે તોડવાની નથી થતી. તો તમને શું લાગે હું સગાઈ તોડવા માંગુ? ના રે ના, સગાઈ તો નથી જ તોડવાની. કંઈ પણ થઈ જાય પણ આપણે બંનેવને સમજાવવાના છે. તમે તમારા ઘરે તમારી દીકરીને સમજાવો, હું મારા દીકરાને સમજાવું, અને ઉપાધિ નહીં કરતા બધું સારું થઈ અને જશે. કાંઈ એવું નાની નાની વાતમાં જો બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હોય ને તો આપણે એનું સોલ્યુશન લાવી દેવું તમ તારે. હા, એટલે આ બસ એ વાત કરવા જ આવ્યો હતું. મારી હેતલને હું સમજાવીશ, તમે આદિ કુમારને સમજાવો. સારું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી હાય, હાય, ભાર લાગીને સોરી. કેમ છે તું? મને શું હોય, ઝઘડો કરીને આવ્યો અશોક સાથે. ખબર છે શેરીમાં બધા લોકોની વચ્ચે ઝઘડો કરતા હતા આજ તો. એ તો છે જ ને. તારો પતિ એક નંબરનો દારૂડિયો તને હેરાન કરે છે, મારે છે. અને ભૂલ તારી પણ છે કે તે લગ્ન કરતા પહેલા જરાય વિચાર નહોતો કર્યો. નિધા, કદાચ જો આપણે બંને લગ્ન કરી લીધા હોત ને તો આજે આ દિવસ જોવાનો વારો ના આવે. પણ તું ચિંતા ના કરતી, ગમે તે થઈ જાય, હું તને એ ઘરમાંથી છોડાવીને રહીશ. અશોક સાથે છૂટાછેડા લેવડાવીને મારી સાથે લગ્ન કરી લે. મારે તો કરવા જ છે, પણ તમારી સગાઈ થઈ ગઈ છે એનું શું? તમારા મમ્મી માનશે? તમને લાગે છે એવું કંઈ? મારા મમ્મીને મનાવવા થોડા અઘરા છે, પણ સામેવાળા સગાઈ તોડી નાખે તો પછી મારા મમ્મી ક્યાં જશે? બધા કહે છે ને કે મારામાં કંઈ ખામી હશે તો જ તે સગાઈ તોડી હશે ને. અને મેં પાસા ફેંકી દીધા છે હેતલ મારી ફિયોન્સી પાસે. મેં એને કહ્યું કે તું ગમે તે રીતના આ સગાઈ તોડવા માટે કરી શકે છે. તારે જે બહાનું બનાવવું એ બનાવી દેજે. અને મેં એને કારણ પણ આપી દીધું છે. એટલે સમજી લે કે જલ્દી સગાઈ તોડી નાખશે. સમજે તું? હું પણ એ જ ઈચ્છું છું કે અશોક જલ્દીથી જલ્દી મને છોડી દે. એની સાથે હવે રહેવાય એમ જ નથી. અરે કોઈ ઇજ્જત જેવી વસ્તુ જ નહીં, કોઈ વાત જ નહીં. જ્યારે હોય ત્યારે શેરીમાં દારૂ પીને ખેલ કરવાનો, ને પૈસા માટે મને મારે પણ છે. આજ પણ મને થપ્પડ મારી દીધી, એ પણ બધાની વચ્ચે. સાલો હરામી, પહેરાવો પર હાથ ઉપાડે છે ને પોતાની જાતને મર્દ કહે છે. હું તને છૂટ આપું છું, હવે પછી તારા પર હાથ ઉપાડે એટલે સામો લાફો મારી દે છે. કોઈનો માર ખાવાની તારે જરૂર નથી. કેવું સહેલું છે, કરવું બહુ અઘરું. એની સામે હાથ ઉપાડાય કાંઈ? ધણી છે, ગામને તો એટલી જ જોતી હશે વાત. લોકો વાતો કરશે કાલ સવાર કે ધણી પીતો હતો તો સામે મારવાની શું જરૂર હતી? સુધારવાની કોશિશ કરવી જોઈએ ને. ધણી બગડે ને તો પણ નામ બૈરાઓના જ આવે છે. આપણે બંને એકબીજાને પ્રેમ કરતા હતા ને કરીએ છીએ. સમય સંજોગે ભેગા ન થવા દીધા, પણ હવે બધું જલ્દી ઠીક થઈ જશે. મેં કીધું છે ને, મારી સગાઈ તૂટી જશે અને હું તારી સાથે લગ્ન કરી લઈશ. રહી વાત મમ્મીની તો મનાવવાની કોશિશ કરીશ, મનાવી લઈશ એમને. પણ તને આ નરકવાળી જિંદગીમાંથી બહાર કાઢીને રહીશ. થેન્ક યુ. હેતલ એ માની જશે? હા, હેતલ કદાચ અત્યારે મને મળીને ગઈ તો ગુસ્સામાં ગઈ છે, પણ મને ખબર છે ત્યાં સુધી માની જશે. ઠીક છે, પણ એક વાત કહું આદિ, મને એ નથી ગમતું કે હેતલ પણ દુઃખી થશે આપણા કારણે. એનો તો બિચારીનો કોઈ વાંક નથી. તમે અને બંને હું એક ના થઈ શક્યા. અશોક દારૂ પીવે છે એમાં એનો શું વાંક? ગમતું તો મને પણ નથી, પણ શું કરીએ, સમય જ એવો છે. પોતાના માટે ન લડીએ ને તો આપણા સંબંધો પણ ખોવાઈ જાય છે. એનો કોઈ વાંક નથી. હું નથી કહેતો કે એનો કઈ વાંક છે, પણ સમજ કે વાંક તો તારો પણ કઈ નથી ને. તારો પતિ તને હેરાન કરે છે, એમાં તારો શું વાંક છે? તે આવું વિચાર્યું હતું કે તારી સાથે આવું થશે એમ? ક્યારેય નહીં. તો પછી બધા લોકોએ કંઈ વિચારેલું ના હોય, પણ બની શકે કે કદાચ નસીબમાં તેવું લખેલું હોય એટલા માટે આવું થતું હોય.
તારે પૈસાની જરૂર છે? ના, જેટલા હશે એટલા તો લઈ જ જશે. ઘરમાં બધું છે અત્યારે, વસ્તુઓની જરૂર પડશે ત્યારે કહીશ. ભલે, જો તું મને મળવા આવતી રહેજે, કારણ કે ઘરે હોય છે તો તું ફોન નથી ઉપાડતી, વાત નથી કરતી સરખી રીતના, અને તારો પતિ પીને આવ્યા પછી બધા ખેલ કરે છે, તો હું આખો દિવસ વિચાર્યા કરું છું કે શું થતું હશે તારી સાથે. તને મારતો હશે, તને હેરાન કરતો હશે. આદિ, એટલું બધું ન વિચાર. હું જાઉં, મારે મોડું થાય છે, પછી આવીશ. સારું. મીરા, બોલાવી બા? હા. બોલો. શું આમ ક્યાં ફરીને આવ્યા બાર? ફરીને ક્યાં આવ્યા એટલે? કામથી ગઈ હતી બહાર, ફરવા થોડી ગઈ હતી. શું કામ હતું? તમે કીધા વગરના જતા રહ્યો છો આમ? બા, કામ હતું એટલે ગઈ હતી. કીધા વગર શું જતી રહો? બધું તમને કહીને થોડી જાઉં. કમસે કમ એટલું તો કેવું જોઈએ ને કે હું આ જગ્યાએ જાઉં છું, હમણાં પાછી આવું છું એમ. બા, હું ગઈ ને ત્યારે તમે સૂતા હતા. તો એવી હું કાંઈ ઘસઘસાટ તો નહોતી જ ઊંઘી ગઈ. મને ખાલી આમ કીધું હતું ને કે ઉઠું ને બા, હું આ જગ્યાએ જાઉં છું, હમણાં પાછી આવું છું. જબરા નિયમો છે નહીં? પોતાનો દીકરો ક્યાં જાય છે, શું કરે છે, ક્યારે આવે છે, એ કોઈને ખબર નથી, પણ પોતાની વહુની બધી જ ખબર હોય છે. મારા છોકરાના વાદ કરવાના રાવા દો. મારો છોકરો તો છે ને સુધરી જશે, પણ તમે કાંઈ કાડાડું પગલું ભર્યું ને તો તમે સુધરી નહીં શકો. વાહ, પોતાનો દીકરો દારૂ પીવે છે, જુગાર રમે છે, એનું ધ્યાન નથી રાખતા, અને મને સલાહ આપો છો કે હું કંઈ ન કરતી હોય? બા, હું કંઈ નથી કરતી, અને મને પણ પૂરો અધિકાર છે જિંદગી જીવવા માટેનો. એટલે તમારે બધું જ કરવાનું, જિંદગી જીવવાનો પૂરો અધિકાર છે. બધું? દારૂ ને જુગાર ને ઈ છે ને ઈ તો માણસ ધારે ને તો મૂકી જ દે એમ છે ને મારો છોકરો મૂકી જ દેશે, મને વિશ્વાસ છે. હા, તમારો દીકરો 17 વર્ષનો હતો ને ત્યારથી દારૂ જુગારની લતે છે, આજ સુધી તો એણે મૂક્યો નથી. હવે ક્યારે મૂકે એ ખબર નહીં. એ તો કુંવારો હતો ને તો બધા લખણેરે કર્યા, પણ તમારામાં જો તમારા પણ હોત ને તો તમે સુધારી દીધો હોત, પણ તમારું જ ધ્યાન નથી ને મારા છોકરા સામે. એ વાત તો એકદમ સાચી છે. તમે માં ઉઠીને તમારા દીકરાને ન સુધારી શક્યા, પણ મારે પત્નીએ એને સુધારવાની જવાબદારી આવે છે. કયો પગાર આપો છો મને એવો? એટલે કાંઈ પોતાના ધણીને સુધારવાના પગાર ન હોય, બરાબર છે? અને માથી દીકરો ન સુધરે ને તો બૈરીની ફરજ આવે છે એના ધણીને સુધારે. હું નથી માનતી. આ દુનિયામાં કોઈને સુધારવાની કોઈની કોઈ ફરજ નથી હોતી. તમે નાનપણથી એવા સંસ્કાર જ ન આપ્યા હોત તો આજે સીધા જ હોત ને. અમે હું કાંઈ એવા સંસ્કાર દીધા હશે કે તું બધાની હારે જાજે, ભાઈબંધો હારે દારૂ પીજે ને જુગાર રમજે ને? બસ તો પછી તો હું કેવી રીતે સુધારી શકું એને? જે પોતાના મા બાપનું ન માનતા હોય કોઈનું ન માને. એ વાત ખોટી પડે. જે મા બાપનું ના માને ને તો બૈરા ધારે ને તો એના ધણીને આમ એની આંગળી પર નચાવતા કરી દે. એમ? હા. તમે તો બાપુજી સાથે એવું ન કરી શક્યા. મેં તો એવું પણ સાંભળ્યું છે કે બાપુજીએ દારૂ પીતા હતા. એટલે બાપુજી દારૂ પીતા હતા તો એટલે એમ કે છોકરોય પીવે છે ને બાપુજી ન સુધરે એટલે છોકરોય ન સુધરે. તમે ન સુધારી શક્યા ને બા, તો મને ન સલાહ આપ. તમને ખબર છે તમારા સસરા છે ને સુધરી જ ગયા તા, નતા સુધર્યા એમ નહીં. રહેવા દો ને. તમને શું લાગે છે કે મને ખબર નથી પડતી? મને બધી જ ખબર પડે છે કે કોણ શું કરે છે. અને રહી વાત મારી, તો મારું આટલું ધ્યાન ન રાખો. મારે કામ હોય તો બહાર જવું પડે. તમે આ ઘરની છે ને વહુ છો એટલે મારે છે ને તમારું ધ્યાન રાખવું જ પડે. તમે ક્યાં જાવ છો ને શું કરો છો ને બધું મારે જોવું પડે. જોઈને પણ શું કરો છો? ખાટલે બેસીને પૂછવાથી થોડી ખબર પડશે કે સાચું શું ને ખોટું શું? એકવાર નજર ઉઘાડો તો ખબર પડે. મારી નજર ઉઘાડી જ છે અને ચારે બાજુ છે ને મને ખબર જ છે શું થાય છે ને શું નથી થઈ રહ્યું, એટલે મને કાંઈ શીખવાડવાની જરૂર નથી. એમ? અને લોકોની વાત સાંભળી અને મને કાંઈ સંભળાવવાની જરૂર નથી કે સસરાએ દારૂ પીતા હતા ને છોકરોય પીવે છે ને તો મને લોકો તમારા વિશે કહેવા આવે છે. અમે તો કાંઈ એવા ઝઘડા નથી કરતા. તો જાઓ, લોકોના ઘરે રહ્યો, લોકોની પાસે બેસો, મને શું કામ બોલાવી? આ તો પછી તમે લોકોના ઘરે જઈ અને છે ને સાંભળો લોકોની વાતો બરાબર કે લોકો શું વાતો કરે છે ને શું કહેવા માંગે છે ને પછી ઘરમાં ઝઘડા કરો. બા, તમારે આ કામ હતું મારું, તો મારે કોઈ બહેસ નથી કરવી, કારણ કે હું થાકી ગઈ છું. થાક તો મને લાગ્યો છે હવે તમને વારંવાર કહીને, પણ છે ને તમારે સુધારવું જ નથી અને નથી પોતાના ધણીને સુધારવો, કારણ કે તમને આઝાદી મળે ને ધણી સુધરી જાય તો તમારી આઝાદી છીનવાઈ જાય, એટલા માટે તમે ધણીને નથી સુધારતા. ખબર નહીં તમને આટલું બધું જ્ઞાન ક્યાંથી આવ્યું છે કે ધણી દારૂ પીતો હોય તો બૈરાને બધી છૂટ મળે? અનુભવ છે તમને?
અનુભવ નથી પણ આંખે દેખાય ને એ બધી અમને ખબર પડે છે. બૈરી એના વરને ક્યારેય ન સુધારે. એને ખબર છે કે મારો વર સુધરી જશે તો મારે મારા ઘરવાળાના કીધામાં રહેવું પડશે. એટલે ભલે ને એને જે કરવું એ કરે ને મારે જે કરવું એ કરે. આઝાદી તો ખરી. વાહિયાત વાતો કોઈ તમારી પાસેથી શીખે. દીકરો સવારથી ગયો છે, હજુ આવ્યો નથી. એકવાર જાણ કરો, તપાસ કરો કે એ ક્યાં છે, કેટલો દારૂ પીધો છે ને કેટલો જુગાર રમ્યો ને એ જાણી લો પહેલા. એ આવી જશે. મારે અત્યારે હું ઘરે છું ને તમે ગયા હતા ને એ જાણવાની મારે જરૂર છે ને એ મારે જાણવાનું હતું. હા તો જાણી લીધું ને કે હું બહાર ગઈ હતી. હવે હું જાઉં? હા જઈ શકો છો. ને ફરી વખત જાવ ને તો કહીને જાજો કે ક્યાં જાવ છો ને કેટલા વાગે પાછા આવશો એ. કીધું તો કઈ થતું જ નથી જરાકે. આદિત્ય હારે વાત કરવી પડશે. સગાઈ તોડવાની વાત કરી એટલે વળી સારું થયું તમે આવી ગયા. ક્યાં હતા? બહાર ગયો હતો. ક્યાં બહાર? હેતલને મળવા. અચ્છા, શું વાત થઈ હેતલ સાથે? કઈ નહીં, એમ જ અમે બંને બહાર ગયા અને એ કહે કે મારે મૂવી જોવા જવું છે. મેં કહ્યું કે મૂવી માટે અત્યારે સમય નથી અને એવું કોઈ ફિલ્મ પણ નથી કે જોઈ લઈ. એ કીધું કઈ બહાર જઈને કોફી વોફી પીએ અને પછી છૂટા પડીએ. બરાબર. બીજી કોઈ વાત નથી થઈ? ના. સાચે જ? એને ઝઘડો કર્યો એણે મૂવી માટે થઈને. મેં કહ્યું કે હજી હમણાં 2 દિવસ પહેલા તો મૂવી જોઈને આવ્યા, હવે અત્યારે શું જરૂર છે? અને મેં કીધું આવી રીતના તું વર્તન કરે મને ના ગમે. આપણે શાંતિથી બેસી પણ શકીએ ને કોઈ પણ જગ્યાએ. બરાબર. બીજું કઈ? તો ઝઘડવા લાગી કે તમે તો 1000 રૂપિયા બગાડવામાં કંજુસાઈ કરો છો, આ કરો છો, તે કરો છો. બરાબર. બીજી કોઈ જ વાત નથી. આટલો નાનો જ ઝઘડો હતો ને તમારો? તમે આટલા બધા સવાલો કરો છો કેમ? શું છે? તારા સસરા આવ્યા હતા ઘરે? ક્યારે? શું થોડી વાર થઈ. શું કીધું? સગાઈ તોડવાની વાત કરે છે હેતલ. ખબર જ હતી મને. આવી છોકરી આપણા ઘરમાં ચાલે જ નહીં. કારણ કે દરેક વાતમાં છે ને એને આવું જોતું હોય છે. હું કઈ વાતમાં આવું એટલે ઝઘડો ચાલુ કરે અને ઝઘડો કરે એટલે બસ સગાઈ સુધી વાત પહોંચાડતી હતી. આપણું કઈ વિચારતી જ નથી. આબરૂ બાબરૂ આ તે બધું ભાડમાં ગયું. કેમ કઈ તું કઈ બોલ્યો જ નથી? હું કઈ બોલ્યો જ નથી. ખરેખર હું નથી બોલ્યો. તું એકદમ શાંત હતો. ગુસ્સો તો મને પણ આવે ને. સામેવાળી વ્યક્તિ જો ગુસ્સો કરે તમારે પણ. સગાઈ તૂટશે તને ગમશે? મને જરાય નથી ગમતું. આ સારી વાત ન કહેવાય. યસ કોને કર્યું? યસ ક્યાં કર્યું મેં? તો મેં તો કીધું અરે યાર. અચ્છા, અરે યાર આમ હોય કે અરે યાર આમ હોય? હા, મને આવી રીતના ફાવે. મને કંઈ પણ દુઃખ લાગે એટલે હું તો આવી રીતના જ કરું. એટલે હા, તને દુઃખ લાગે છે. સાચું બોલ. સાચું બોલ કે તું શું ઈચ્છે છે? હું કઈ નથી ઈચ્છતો. હું તો હેતલને મનાવવાની કોશિશ કરીશ, માફી માંગી લઈશ અને કહીશ કે આવી રીતના સગાઈ તોડવાની વાત કરે છે પપ્પા, આ સારી વાત ન કહેવાય. મનથી કે છે? મનથી આ વાત કરે પણ આ છે? સંબંધ ચાલશે નહીં લાંબો. તમે સમજો. કેમ? હેતલનો સ્વભાવ કદાચ અમે લગ્ન પણ કરી લઈશું ને ઘરમાં આવા ઝઘડાઓ ચાલતા રહેશે. તમને પોસાશે? ઘરના કોઈ કામ નહીં કરે. મારે તો હેતલને જ આ ઘરની વહુ બનાવી છે. બધા કામ તમારે કરવા પડશે અને એ બહાર ફરવા હરવામાં જ માને છે. અને હું આખો દિવસ એને બહાર રખડાવ્યા કરીશ તો વાંધો નહીં આવે. જે દિવસે ના પાડીશ ત્યારે ઘરમાં ઝઘડાઓ થશે. પછી તમે જોઈ શકશો? મારી વાત સાંભળ ને. હું એની સાથે વાત કરી લઈશ ને કે આ ઘરમાં રખડવું, હરવું, ફરવું એ માપનું છે. હું બધી જ વાત કરી લઈશ. એની સાથે મારો સ્વભાવ સેટ નથી. કેમ નથી થતો? એ છે દેવી ઓવર થિંકિંગ વાળી અને ખબર નહીં કઈ ને કઈ બોલ્યા કરે. અચ્છા, એ વધારે વિચારે છે, તું નથી વિચારતો? હું તો હંમેશા એની સાથે પોલાઇટલી વાત કરું છું. વાત એ છે કે વાત બીજી છે? શેની બીજી? કેમ? નથી ખબર? અરે પણ શું કહેવા માંગો છો? કેમ અજાણ બને છે? પણ કઈ વાત થી? સગાઈ તોડવાની વાત કરે છે. સ્વભાવ મેચ નહીં થાય, આ નહીં થાય, ફલાણું નહીં થાય, ઢીકણું નહીં થાય. અત્યાર સુધી તો આ કોઈ વાંધો નતો, અચાનક કેમ? સગાઈ તોડવાની મેં વાત નથી કરી. હા તો એ કે ને, પણ હા, તું તો એવું એ વર્તન કરતો હોય તો કે. એ કે એટલે એ લોકોને મારામાં અવગુણો દેખાતા હોય તો એ લોકો આવું બધું વર્તન કરતા હશે. મને થોડી ખબર છે. અને મેં થોડી કીધું છે. મેં તમને મોકલ્યા એમના ઘરે કે તમે જાઓ આ છોકરી સાથે મારે સગાઈ નથી ના, રાખવી. તે નથી મોકલ્યા મને. અને એ લોકોને આટલો પાવર હોય તો ભલે રાખે એની પાસે. બીજું શું? અચ્છા, એ લોકોને પાવર? મારા દીકરાને તો કોઈ પાવર જ નથી. મારો દીકરો તો એકદમ સીધો સાધો છે.
એને એમ હશે ને કે મને કોઈ બીજી છોકરી નહીં મળે. હા, સગાઈ તોડી નાખશે તો કાંઈ વાંધો નહીં, મારી બદનામી થશે ને, મને કંઈ વાંધો નથી. હું આખી જિંદગી તમારી સેવા કરીશ, ધ્યાન રાખીશ તમારું. બસ તું સેવા કરવા માટે સગાઈ નથી કરતો. આવા લોકો સાથે કેવી રીતના રહેવાનું? હા, એને એની દીકરી એના પપ્પાને ચડાવે એટલે એના પપ્પા અહીંયા આવીને તમને કહી ગયા. એના પપ્પાએ ખાલી માત્ર વાત કરી છે કે આવી રીતે દીકરા અને દીકરી વચ્ચે ઝઘડો થયો છે, સગાઈ તોડવાની વાત થઈ છે. એટલે હું તને સવાલ કરું છું ને મીરા ક્યાં છે? મીરા? આમાં મીરા ક્યાં આવી વચમાં? અચ્છા, જુઓ, તમે મારી પાક્કું સગાઈ મીરા નથી ને? તમે મારી સગાઈ કરાવી નાખી, બરાબર છે. જ્યારે અમે બંને પ્રેમ કરતા ત્યારે વાત થઈ હતી ને લગ્ન કરાવવા માટે, તમે ના પાડી હતી, તો એના લગ્ન પણ થઈ ગયા અને હવે મારી સગાઈ પણ થઈ ગઈ છે. તો મીરા ક્યાં વચમાં આવી આમાં? મીરા અત્યારે વચ્ચે આવી નથી ને, પણ તું વચ્ચે લાવી રહ્યો છે. એટલે બેટા, જેને 9 મહિના પેટમાં રાખ્યો હોય, નાનેથી મોટો કર્યો હોય ને, એની એક એક વસ્તુથી હું રગે રગથી વાકેફ છું. હા, સમજો? તારા બોલવાના, તારી આ વાતોની મારી પર બરાબર આમ જો અસર થઈ રહી છે. મને ખબર પડી રહી છે કે તું જો બોલે છે ને એ તારી આંખો નથી કહેતી. પણ સાંભળી લે, આ ઘરની વહુ તો હેતલ જ બનશે. હજુ ન આવી હેતલ? આવી જાય તો સારું. અને પહેલાં વાત તો કરી લો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે બોલાવી મને અહીંયા? બોલાવાનું કારણ છે આ શું કામ તમારે આ સગાઈ તોડી નાખવી છે? કારણ હું જાણી શકું? જો સગાઈ તોડવાનું એક જ કારણ છે કે મારો અને આદિનો સ્વભાવ મેચ નથી થતો, એટલા માટે મારે આ સગાઈ નથી રાખવી. પણ તમારો અને આદિત્યનો સ્વભાવ પહેલાં તો એવું નહોતું. તમે લોકો મળતા હતા, સારી રીતે રહેતા હતા. હા, તમારી સાથે જ્યારે મેં ફોન ઉપર વાત કરી ત્યારે પણ તમે કહેતા હતા કે મમ્મીજી વહેલા લગ્નની તારીખ લખાવો, મારે તમારા ઘરની વહુ બનીને આવવું છે. અને અચાનક તમારા બેવના સ્વભાવ બદલાઈ ગયા. હા, એમ જ માનો ને. મળતા હતા, હરતા હતા, ફરતા હતા, વાતો કરતા, ત્યારે જ ખબર પડી કે અમે બંને છે ને એકબીજાને યોગ્ય નથી. એટલા માટે મારે આ સગાઈ નથી રાખવી. હું હાથે કરીને મારી લાઈફ શું કરવા ખરાબ કરું? હા, વાત સાચી છે. કોઈ જાણી જોઈને તો કૂવામાં ન જ પડાય. પણ હું એમ કહું છું કે આમાં તમે શું કામ આટલું બધું વિચારો છો? સંબંધ છે, આમ અચાનક ન તોડી કઢાય. એના માટે પણ માણસે થોડી ઘણી કોશિશ કરવી જોઈએ. અને તમે બંને એકબીજાને પસંદ તો કરતા જ હતા ને, પછી જ આ સંબંધ માટે હા પાડી છે ને બેટા? હા, પણ જ્યારે પસંદ કરતા હતા ત્યારે હા પાડી હતી ને ત્યારે સંબંધ પણ બંધાણો હતો. અને હવે અત્યારે એકબીજાને પસંદ નથી કરતા. આદિની ખબર નથી મને, પણ મારે છે ને આ સગાઈ રાખવી પણ નથી. કદાચ કોઈ પણ આવીને કહી દે ને કે આ સગાઈ તમારે રાખવી જ પડશે, તો એ વાત ખોટી છે. અને તમે આવી રીતે કેમ વાત કરી શકો? કોઈની લાઈફ માટે થઈને તમે એમને પ્રેશર ના કરી શકો. ના બેટા, હું તમને કોઈ દબાણ નથી કરતી કે તમે આ કરીને કરી જ લો. પણ હું ઈચ્છું છું કે તમે મારા ઘરની વહુ બનો. આદિત્ય એવો નથી જેવો તમે વિચારો છો. તમને શું ખબર? મારી સાથે કેવું વર્તન કરે છે તો મને જ ખબર છે. મારી સાથે કેવી વાતચીત કરે એ પણ મને જ ખબર છે. પણ આ વર્તન અને વાણી બંને ક્યારે બદલાવ્યું એ ખબર છે? ના, એ નથી ખબર. પણ એનું કારણ પણ મને નથી ખબર. પણ જુઓ, અત્યારથી જ આવું કરે છે તો આગળ જતાં તો શું કરે? મેરેજ પછી તો એ મારી ઉપર ધ્યાન જ ન આપે તો મારે શું કરવાનું? એટલા માટે છે ને હું હાથે કરીને કૂવામાં પડવા નથી માંગતી. જુઓ, મને નથી ખબર કે આ સંબંધ ટકશે કે નહીં ટકે, પણ મારી કોશિશ એ રહેશે કે આ સંબંધ ટકે. જો બેટા, સંબંધ કેવું છે, કુમળા છોડ જેવું હોય. એને તમે જેવી રીતે સિંચો ને એમ ઉછરે. હવે અત્યારે રહી વાત આદિત્યની અને તમારી, નાની નાની બાબતે ઝઘડા કરશો, પણ એનો મતલબ એ થોડી છે કે કાલે તમે આ
આ ઝઘડાને સમાધાનમાં ન ફેરવી શકો. ચલો માન્યું કે અત્યારે સગાઈ થઈ છે, કદાચ કાલે ઉઠીને લગ્ન થઈ ગયા હોત ને પછી ઝઘડા થાત તો શું છૂટાછેડા લઈ લે? ત્યારની વાત ત્યારે હતી, પણ હજી તો કંઈ થયું નથી એ પહેલા જ ખબર પડી ગઈ ને એ મારા માટે બહુ નસીબની વાત કહેવાય ને આંટી. વાત સાચી છે. હા, ક્યારેય આદિત્યએ તમારા સંબંધમાં કોઈ એટલે કે તમારી સરખામણી કોઈ બીજી વ્યક્તિ સાથે કે એવું કંઈક કર્યું છે? એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે છોકરીઓ હોય ને એને થોડું જલનશીલ સ્વભાવ હોય કે ભાઈ એની આગળ કોઈ બીજી વ્યક્તિઓની આમ વખાણ કરે તો ન ગમે, એવું બની શકે? હે ના ના, ક્યારે એવું તો નથી કર્યું મારી સાથે, પણ હા, હું ગમે ત્યારે એમની સાથે પ્રેમથી વાત કરવાની કોશિશ કરું ને તો એ મારી વાતને ઇગ્નોર જ કરે. જ્યારે હોય ત્યારે બહાર જવાનું કહું, કોઈ વસ્તુ લાવી આપવાનું કહું, કોઈ વસ્તુ લેવા જવા માટેનું કહું, તો પણ આદિનો કોઈ દિવસ છે ને પ્રેમથી મને રિપ્લાય નથી આવ્યો કે ઓકે તું કહીશ એમ કરીશ કે તું કે એ કરીશું. એવું તો આજ સુધી ક્યારેય નહીં. ગમે ત્યારે કહું ને તો પછી એ વાત ઉપર અમારે એને અને મારે ઝઘડો જ થાય. એ વાત તો તારી બરાબર છે. વારે વારે ઝઘડો થવો એ સારું પણ નથી. પણ હું શું કહું છું, આપણે એટલે કે મારા લીધે આ સંબંધને એક મોકો આપશો, એક ચાન્સ. જો એવું લાગે ને તો હું સામેથી કહી દઈશ કે તમે સગાઈ તોડી નાખો. જોઈએ છે. આ શું કર્યું તે? તે મારા મમ્મીને સાચું કારણ જણાવ્યું? આપણા વચ્ચે વાત થઈ હતી ને કે ગમે તે થઈ જાય, હું તારું નામ, મારું સાચું કારણ તું નહીં જણાવે કે હું સગાઈ તોડવા માંગુ છું. હા તો કેવું જ પડે ને. આ તમારા મમ્મી કેટલું મને પૂછતા હતા, કેટલી વાર આજીજી કરી, પછી મારી પાસે કોઈ ઓપ્શન નહોતો એટલે મેં સાચું કારણ જણાવી જ દીધું. ઓપ્શન નહોતો? હા તો બીજું શું કહેવાનું મારે? તે તારા પપ્પાને પણ કારણ જણાવ્યું હતું ને? તારા પપ્પા સગાઈની ના પાડવા માટે આવ્યા હતા ને, તો એને કારણે તે ખોટું જણાવ્યું હતું, તો તારે મારા મમ્મીને સાચું જણાવવાની કારણ શું જરૂર હતી? હા તો કેટલાક બહાના બનાવું હું પછી? હું પણ થાકી ગઈ હતી ખોટું બોલી બોલીને. જો હેતલ, સમજવાની કોશિશ કર. તે જે કર્યું છે એ બરાબર નથી કર્યું. કારણ કે તારે એવું કંઈ કહેવાની જરૂર જ નહોતી. તારે ફક્ત એટલું જ કહેવાની જરૂર હતી કે મારે સગાઈ નથી રાખવી. તો પૂછે તો ખરા ને. મેં પહેલા પણ કીધું હતું ને, હજી પણ કહું છું કે આ વાત નાની નહોતી કે જેમ કે તમારા નાના મોટા બહાના બતાવીને હું આ સગાઈ તોડવા માટે મંજૂર થઈ જાઉં. અને તમારા મમ્મી પૂછતા પણ એ રીતે હતા એટલે નો છૂટકે મારે આ કારણ કહેવું પડ્યું. અને સારું થયું ને, ખબર તો પડી ગઈ બિચારાકને, એને પણ દુઃખ નહીં થાય. તો તને શું લાગે છે કે કારણ ખબર પડી ગઈ એટલે હવે આ સગાઈ આમનામ રહેશે એમ? તું સગાઈ રાખવા માંગે છે? મેં ક્યાં એવું કીધું છે કે મારે સગાઈ રાખવી છે? તો એમણે મારી પાસે સમય માંગ્યો એટલા માટે મેં હા પાડી. એમની ઉપર મને દયા આવી ગઈ હતી. બિચારા, આપણી બે વચ્ચે એમનો શું વાંક છે? બચારા એ કારણ ગોતતા હશે ને, મને ખોટો સાબિત કરવાની કોશિશ કરતા હશે ને. અને મમ્મીએ તને ઘણું બધું કીધું હશે ને? મમ્મી તો બીજું કંઈક જ કહેતા હતા. બીજું કંઈક એટલે? ઘણું બધું કીધું એણે મને. મીરા વિશે વાત કરી. શું? મીરા? આ મીરા કોણ છે? જવાબ આપો. મને તો મમ્મીએ આ મીરા વિશે કે મીરા નામની કોઈ છોકરીનો ઉલ્લેખ જ નથી કર્યો. સાંભળ મારી વાત. બોલો. હા છે ને, મીરા મારી પ્રેમિકા હતી, તેની સાથે હું લગ્ન કરવા માંગતો હતો, પણ મમ્મી ત્યારે પણ નહોતા માન્યા. મીરાના લગ્ન થઈ ગયા છે અને તારી સાથે સગાઈ મમ્મીએ જબરદસ્તી કરાવી હતી. મારી મરજી નહોતી, તેમ છતાંય તે તારી સાથે સગાઈ કરાવી નાખી. હું ના પાડતો હતો કે તમે કોઈ બીજાની જિંદગી શું કામ બગાડો છો. મેં તને જે કારણ આપ્યું હતું એ કારણ પણ ખોટું હતું. હું આ સગાઈ ગમે તેમ રીતે તોડવા માંગતો હતો. અને મીરા જે અત્યારે હાલતમાં છે ને, એવી હાલતમાં કોઈ સ્ત્રી એને જોઈ પણ ન શકે. એનો પતિ એક નંબરનો દારૂડિયો છે, એને મારે જ. શું? એ જે કંઈ પણ પૈસા કમાઈને આવે એ બધા લઈ લે છે. કોઈ મદદ કરે તો પણ એ પૈસા લઈ લે છે. એકદમ હરામી માણસ છે. અને હું
હું મીરાની આવી હાલત જોઈ નથી શકતો. મને દુઃખ થાય છે. માનું છું કે કદાચ અમારા સંજોગ નહીં હોય એટલે લગ્ન ન થાય, પણ એને આવી હાલતમાં છોડીને હું લગ્ન કરી લઉં? હા, મારાથી ન થાય. એટલા માટે મેં વિચાર કર્યો કે તારી સાથે સગાઈ તોડીને હું એની સાથે લગ્ન કરી લઈશ. ગમે તેમ કરીને એ ઘરમાંથી હું એને આઝાદ કરાવીશ. ત્યાંથી એને હું બહાર કાઢીશ. એ નરકમાં હવે હું વધારે એને રહેવા નથી દેવા માંગતો. પણ મમ્મીએ બધું જ તારી સાથે વાત કરી અને તે બધું સાચું કીધું એટલે મમ્મીને ખબર પડી ગઈ કે હું જ આ બધું કરી રહ્યો છું. અને એટલા માટે મમ્મીએ તારી પાસે સમય માંગ્યો કે થોડો સમય આપ દીકરા, મને હું બધું ઠીક કરી દઈશ. હવે મમ્મી ફરીથી મને ઇમોશનલ બ્લેકમેલ કરશે, મને સમ આપશે, કસમો આપશે ને કહેશે કે આ બધું તે જ કર્યું હતું ને, મારે હા પાડવી પડશે. અને ત્યારે પછી મમ્મી તને કહેશે કે આદિને કંઈ જ વાંધો નથી, એનામાં કોઈ પ્રોબ્લેમ નથી, તું એની સાથે લગ્ન કરી લે. તમે જેને ચિંતા ન કરો, તમે મને સાચી હકીકત જણાવી જ દીધી છે ને, તો હું તમને સપોર્ટ કરીશ આ વાત ઉપર. હા, તમે મીરાને લવ કરો છો ને, તો આમ પણ આપણી આ સગાઈ રાખવાનો કોઈ મતલબ પણ નથી ને આગળ. એકારે 3 લાઈફને શું કરવા બરબાદ કરવાની? હું છે ને મારાથી બનશે એટલો પૂરેપૂરો સપોર્ટ તમને આપીશ. જ્યારે મને કહેશે ને ત્યારે હું જ ના પાડી દઈશ. અને આમ પણ તમે મીરા સાથે આ સગાઈ તોડીને મેરેજ કરી શકો છો. થેન્ક યુ. થેન્ક યુ. અશોક, અશોક આ શું કરો છો? ટીવી પડી જશે. અશોક, ટીવી પડી જશે. શું છે? કીધું ને કે ટીવી પડી જશે. પડી જાય તો ભલે પડી જાય. જો ટીવી નથી પાડી, ટીવીને હું પ્રેમ કરું છું બસ. પણ તું મને છે ને પૈસા આપ. હા, લઈ ક્યાંથી લઈ આવું? જા, તક તો પડ્યા છે ને. જાઓ જોઈ લો. આખા ઘરમાંથી ક્યાંય પૈસા નીકળે ને તો એ તમારા. તો મારી વાત સાંભળ. મને છે ને અત્યારે મારું મગજ છે ને એ રકું કામ નથી કરતું, મગજ ફરે છે. મને તો કઈ કઈને થાકી ગઈ કે ન પીવો દારૂ? ત્યારે ક્યાં ગયા હતા? નહીં, મારે દારૂ પીવો છે. લાવ ને, તું પૈસા આપ. કીધું ને મારી પાસે નથી એમ. ક્યાંથી લઈ આવું? કોને કહું? કોને કહું એટલે તારે જ લાવવા પડશે. ગમે એને જા, બાજુવાળાને જા, ત્યાંથી લઈ આવી દે. એને કંઈ બકાલાના પૈસા નથી, ગમે એ કાંઈક બોલ છે, પણ મને છે ને જલ્દી પીવું છે. જાવ ને, ઘણા બધા દોસ્તારો રાખ્યા છે ને, કયો એને પીવડાવે. હું તમારી ધમકીઓથી ડરતી નથી. મારવી હોય તો મારો, ગુસ્સો કરવો હોય તો ગુસ્સો કરો, પણ હું તમને 1 રૂપિયો આપવાની નથી, કારણ કે મારી પાસે છે ને. અને તમારા મમ્મી પાસે જાઓ ને, અમસ્તા તો બહુ મોટી મોટી કરે છે કે ધણીને સચવાય, દીકરાને સચવાય, આમ કરાય તેમ કરાય. તો હવે કયો એને પૈસા આપે? મારી વાત સાંભળ. મારથી છે ને ત્યાં રહેવાતું નથી એટલે કહું છું. હા, ઊભી રહે 1 મિનિટ. લે, મંગળસૂત્ર તો હું વેચી એવું તો, પણ દોરો લે. નહીં મળે. દોરો તમારા બાપના ઘરનો નથી, મારો દોરો છે, એટલે હું એ નહીં આપું. લે, કેમ તું આઈનું અનાજ નથી ખાતી? એવું કાંઈ ન હોય લગન પછી. તમે અનાજ લઈ આવો છો? અરે તમને તો એ પણ નથી ખબર કે આપણા ઘરનું કરિયાણું કોણ ભરે છે. તું મને પૈસા આપ, બીજી કાંઈ મારે માથાકૂટ નથી આપી. આ દોરો આપી દે એટલે બધું એવી. કીધું ને નહીં આપું એમ. દોરો આપ. નહીં આપું. અને કે દોરો આપે. શાંતિ રાખ, તું શાંતિ રાખ. એ દોરો છે ને એના બાપાના ઘરનો છે, અને તારે નકરું પીવું જ પીવું. તું સમજ, કાંઈક સમજ. તે ઘરમાં કાંઈ નથી રાવા દીધું બેટા. તમને ખબર છે ને, અને ઓક્સિજન નહીં મળે ને તો હાલ છે. અમારે દારૂ જોઈ. અરે ઓક્સિજન વાળા, આનું મંગળસૂત્ર હોતે ને તું વેચીને ખાઈ ગયો છો, તને કાંઈ ભાન પડે છે? પછી મંગળસૂત્ર કોના નામનું હતું? અરે પણ મારા નામનું હતું કે નહીં? એટલે મારા નામનું હતું એટલે મેં વેચી નાખ્યું. અને આ પત્ની કોની છે? મારી. તો હવે ખાલી હું દોરો વેચું છું, એને વેચતો હોય તો બરોબર તું છે. બંધ થા, શરમ કર. કાંઈ હું બોલે છો? તને ભાન પડે છે? જો મારી વાત આમ કહેતા હતા ને કે પતિને સમજાવો એ તારી પોતાની જવાબદારી છે. સાંભળો આના શબ્દો. હવે તમે જ મને કહો કે આને કેમ સમજાવું. બુદ્ધિ વગરના. તું મંગળસૂત્ર વેચી આવ્યો ને આ લગન હું તને કાંઈ ન બોલી ને અત્યારે તું હું શબ્દ બોલી રહ્યો છો, તને ભાન છે એનો? મને બધી ભાન છે બરોબર. મારે છે ને
જો મારે આ દોરો જોઈ બસ એટલે બસ. એકવાર મારી નજર પડી એટલે તમને ખબર છે ને કે મારે જોઈ તમારાથી જે થાય એ કરી લેજો. તારે સુધારવાનું નથી જોતું. તને ભાન પડે છે આ પીવામાં ને પીવામાં તું તો બરબાદ થયો તો થયો, પણ અમને હોતન બરબાદ કરી નાખ્યા તે. મારી વાત સાંભળો, હું સુધરવા જ માંગુ છું. પેલા દારૂ પીશ, પછી છે ને કોક પાસેથી ઉછીના પૈસા માંગે, પછી જુગાર રમે, પછી પૈસા જીતી જાઉં જાજા, પછી દારૂ બાદ. અરે આમાં ને આમાં તો તે છે ને આખું ઘર બરબાદ કરી નાખ્યું. 2 વાહણ ખાવા હારા નથરાવા દીધા જો. ઘરમાં. મારી વાત સાંભળો, મેં તમને કીધું ને કે આપો. તને ખબર છે ને આ જુગારમાં પાંડવ આખું રાજપાટ બૈરી બધું હારી ગયા તા, તો તારી આંખો નથી ઉઘડતી? મારી વાત સાંભળો, ઈ હારી ગયા તા ઈ મને ખબર છે, પણ હું નહીં હારું. મને અત્યાર વિશ્વાસ. સુધી તો હંધુય હારી ગયો છો, હજી તારે કેટલું હારવાનું બાકી છે? અરે હજી તમારે જે જીતવાનું. કરવું એ કરો, નથી મારી પાસે દોરો. આ અને મારે નથી છે ને દોરો. હવે આ ઘરમાં રહેવું નથી. સમજી ગયા તમે? અત્યાર સુધી મેં બધું સહન કર્યું. તાર- હવે તારે આ ઘરમાં રહેવાની કોઈ જરૂર નથી મારે. તારે જાવું છે ને મને દોરો આપતી જાય. કીધું ને નહીં આપું. પેલા દોરો આપ. આપી દે દોરો આપ. આલે એ જતી રહી હવે. તો તમે હું પહેરું છે ઈ આપો. મેં કાંઈ નથી પહેર્યું, લુગડા પહેર્યા છે લે. ઠીક, ખોટું પહેરીને હું નકરા જીવન જીવો સમજો. તે રાવા દીધું છે હાચું? હાસુ નથી રહેવા દીધું, પણ એ હાસુ હજી કરાવવું છે એટલે માંગુ છું. મને પૈસા આપો ને મારે દારૂ પીવો. અરે અમારું હતું ને ઈ વેચીને ખાઈ ગયો, તું શું કરાવી દેતો તો અમને? અને આ બાયડી મળી હતી કોના જેવી, એને કાઢી દે. પૈસા મારે કાંઈક કરવું પડશે. જો લોહી પી ગયો છે. અરે બેન જો શું થાય છે તમને? ખબર નહીં, થોડા ચક્કર. બેન કેમ, શું થયું છે? જો તમને તબિયત સારી ન હોય તો ચાલો અહીંયા ક્યાંક બેસાડી દઉં તમને. પાણી લેતા હું તમારા માટે. ના ના, સોરી, ધ્યાન ન રહ્યું મારું એટલે. હા પણ હેતલ રાઈટ? હા હેતલ. તમે કોણ છો? તમે મને કઈ રીતે ઓળખો છો? ઓળખું છું. હેતલ, હમ સોરી, મારી તબિયત થોડી વધારે ખરાબ છે. હા પણ ઘર મૂકીને નીકળી ગઈ છું. શું? હા, હું એક વ્યક્તિને લગ્ન પહેલા બહુ જ પ્રેમ કરતી હતી. એ વ્યક્તિ મને મળ્યો નહીં. મારા મા બાપને ખબર પડી એટલે એ લોકોએ જબરજસ્તી મારા લગ્ન બીજે કરાવી નાખ્યા. હું હર હંમેશા મારા મનને મનાવતી રહી કે હવે આની સાથે જ રહેવાનું છે, હવે આની સાથે જ જિંદગી વિતાવવાની છે. પણ મનને ગમે એટલું મનાવીએ તોય શું, સામેવાળા માણસના લક્ષણ પણ તો એવા હોવા જોઈએ ને કે એ આપણને સમજી શકે. મારો પતિ દારૂ પીવે છે, જુગાર રમે છે. શું? કેટલાય સમયથી મને હેરાન કરતો હતો ને આજે છેવટે કંટાળીને મેં ઘર મૂકી દીધું. જો બેન, સાચું કહું ને તો અત્યારે બધે એવું જ થઈ ગયું છે. તમારી શું, મારી વાત કરું ને તો મારે પણ એવું જ છે. મતલબ કે બધાની પોતપોતાની લાઈફમાં છે ને કંઈક ના કંઈક પ્રોબ્લેમ તો હોય જ છે. તમારી લાઈફમાં એવો પ્રોબ્લેમ છે કે તમારો પતિ દારૂ પીવે છે, તમારે જેની જોડે મેરેજ કરવા હતા એની જોડે મેરેજ નથી. અને મારે પણ એવો જ પ્રોબ્લેમ છે. જેની જોડે મારી એન્ગેજમેન્ટ થઈ હતી ને એ એન્ગેજમેન્ટ આજે તૂટી ગઈ છે. ખબર છે મને. તારી એન્ગેજમેન્ટ તૂટી ગઈ એ મને બરાબર ખબર છે. હા, તમને કઈ રીતે ખબર પડી? હેતલ, તારી એન્ગેજમેન્ટ મારા કારણે તૂટી છે. એટલે એનું સૌથી મોટું કારણ હું છું. મતલબ કે મને જે વાત કરી હતી એ જ તમે મીરા છો? હા. આદિના લવર? હા, મેં એટલે જ તને મારી બધી વાત કરી અત્યારે કે મારો પતિ દારૂ પીવે છે, જુગાર રમે છે ને મને હેરાન કરે છે. હેતલ, હું અને આદિત્ય લગ્ન પહેલાં જ એકબીજાને બહુ ચાહતા હતા. અમારા બેયના સપના એક જ જેવા હતા કે લગ્ન કરીશું, પોતાનો પરિવાર હશે, બાળકો હશે, પોતાનો ઘર સંસાર હશે. પણ સંજોગો વસાત અમારા બેયના લગ્ન ન થઈ શક્યા અને હું એક બેકદરના હાથમાં જતી રહી. મેં બહુ કોશિશ કરી કે હું આદિત્યને ભૂલીને આગળ વધું, પણ મારા પતિની હરકતો એ મને ક્યારે આગળ વધવા જ ના દીધી અને હું આદિને ભૂલી ન શકી. જો
આદિત્ય એટલા માટે જ સગાઈ તોડી છે કારણ કે એ મારી સાથે લગ્ન કરવા ઈચ્છે છે. પણ હું તારું ઘર ભાંગવા નહોતી માંગતી હેતલ. હું મારી લાગણીઓ પર કાબુ નહોતી રાખી શકતી એટલે એને મળતી હતી ને વાત કરતી હતી. પહેલી વાર મળી ત્યારે તો મને ખબર પણ નહોતી કે તમારી સગાઈ થઈ ગઈ છે. સમજી શકું છું હું તમારા પ્રોબ્લેમને. જો તમે છે ને આવી રીતે ચિંતા ન કરો. મેં આદિને પણ એ જ કીધું છે કે હું તમને લોકોને સપોર્ટ કરીશ. અને હા, આદિ તમને લવ કરે છે, તમે આદિને લવ કરો છો, તો હું તમારી બંનેની ફિલિંગને સમજી શકું છું. જ્યારે આદિ મને લવ જ નહોતા કરતા તો પછી એમની જોડે સગાઈ કરી કે મેરેજ કરવાનો કોઈ મતલબ જ નહોતો ને. કદાચ મારી જોડે મેરેજ થઈ ગયા હોત તો પણ એક સાચી ખુશી તો એમને તમારી જોડે જ મળે. એ જબરદસ્તી મારી સાથે લાઈફ વિતાવે. એટલે તમે છે ને ચિંતા નહીં કરો, હું સમજી શકું છું. થેન્ક યુ. ના ના, આ મૂંગો શું બેઠો છે? બોલ. મનમાં તો બધું બહુ ધરબી રાખ્યું છે. તમે બહુ પાકા છો, મને ખબર પડે છે. તમે હેતલ પાસે વાત જાણવાની કોશિશ કરી કે મારા દીકરાનો વાંક છે કે નહીં, હા, આ બધું મેં કર્યું છે કે નહીં, અને એને તમને બધું કહી દીધું. એટલે તમે કહ્યું કે મને થોડો સમય આપ, હું બધું બરાબર કરી દઈશ. કેમ એમ? એમ જ. જો હું તમને કહી દઉં છું, હા પહેલાં પણ તમે મારી વાત નહોતી માની અને અત્યારે પણ નથી માનતા. મારે આ સગાઈ જ નહોતી કરવી, પણ તમારી લીધે થઈને મારે આ સગાઈ કરવી પડી. મમ્મી પ્લીઝ સમજો, મીરા ત્યાં ખુશ નથી. તો શું થયું? તો શું કરવું છે? હા, હવે એના હવે એનો પૂછતા, આમાં મારો કોઈ હાથ નથી. મને આ વાતની જાણ નહોતી. આ અહીંયા શું કામ આવી છે? હું એમને લઈને આવી છું. શું કામ પણ? જો બધું બરાબર છે? કઈ થયું? હા, શું? મેં મારું ઘર છોડી દીધું હંમેશા માટે. છોડતી તું? ઝઘડો થયો હતો? અશોકે કીધું કે જો હું એના મન માંગ્યા પૈસા અને વસ્તુઓ નહીં આપું ને તો એ રોજ મને મારશે ને હેરાન કરશે. એટલે મેં વિચાર્યું કે રોજ મરું એની કરતાં સારું કે એકવાર હું ઘર છોડીને જો મારો રસ્તો ન થાય તો મરી જાઉં. અહીંયા આવવા માટે મેં નથી કીધું. હું તો નીકળી ગઈ હતી હેતલને મળીને, પણ એ પાછળ આવીને મને અહીંયા લઈ આવી કે તમારે આવવું જ પડશે. હું તમારા લોકો પર બોજ બનવા માટે નથી આવી. આમ પણ તું પહેલેથી બધા પર બોજ બની જ છો. તને એમ લાગે છે કે તું નથી બોજ બનતી. અને હેતલ બેટા, તમને ખબર નથી પડતી? હા, શું કામ આને અહીંયા લઈને આવ્યા? ખબર પડે છે ને એટલા માટે જ અહીંયા લઈને આવી છું આંટી. જો માન્યું કે અમારી સગાઈ થઈ હતી, પણ એ સગાઈ વેલિડ પણ નહોતી ને. આદિ મીરાને લવ કરે છે. હા તો એમના સાથે સુખી રહી શકે છે, મારી સાથે નહીં. પણ આના લગ્ન થઈ ગયા છે ને? લગ્ન થઈ ગયા છે તો એ ત્યાં સુખી પણ નથી ને. અને કદાચ મારા અને આદિના મેરેજ થઈ ગયા હોત તો અમે પણ સુખી ના રહી શકીએ. એ તારું માનવું છે, એવું કંઈ ના થાય. અને આદિત્ય, ખોટી જીદ ના પકડ. હજુ પણ તું તારી જાતને હાથે કરીને કૂવામાં ધકેલી રહ્યો છે. એ એમની જગ્યાએ બરાબર જ છે આંટી. એ ખોટી જીદ નથી પકડતા. એકારે 3 વ્યક્તિઓની લાઈફ બરબાદ થાય એવું શું કરવું જોઈએ? ખબર નહીં શું સમજે છે પોતાના મનમાં. શું કરવું છે હવે બોલ, એટલે ખબર પડે. એ જ કે આદિ અને મીરાના મેરેજ કરાવી. સાંભળી? આંટી, હું જાણું છું કે સમાજને જવાબ દેવા પડે ને એટલે તમે પણ સંકોચાવશો, પણ હું શું કરું કે મારા લગ્ન ત્યાં જબરજસ્તી કરવામાં આવ્યા. હું ત્યાં ખુશ નહોતી અને કદાચ આખી જિંદગી રહેત ને તો પણ હું ત્યાં ખુશ ન રહી શકું. અને જેમ બધા માણસોને એક જ જિંદગી મળી છે, મને પણ તો એક જ જિંદગી મળી છે ને જીવવા માટે. હું આખી જિંદગી રોઈને હેરાન થઈને કાઢીશ એનો શું મતલબ? આંટી, જો અમારી બંનેની વચ્ચે બનવાનું હોત ને તો 6 મહિના વર્ષમાં બની ગયું.
વધીને 2 વર્ષમાં બની ગયું. મારા લગ્નને 4 વર્ષ થઈ ગયા છે. મને નથી લાગતું કે હવે અમારી બંને વચ્ચે ક્યારેય પ્રેમ પાંગરે. અને રોજ મરવું ને એની કરતાં બેટર છે કે એકબીજાને રસ્તો આપી દેવું. પછી જેને જે મજા આવે એ કરી શકે ને. મમ્મી, તમને ખબર છે કે તમે મને ખુશ જોવા માંગો છો, પણ મારી ખુશી એમાં જ છે. મીરા સાથે હું ખુશ રહીશ. સમજવાની કોશિશ કરો. હેતલ પણ આ વાત સમજી ગઈ છે અને એને મેં મદદ કરવાનું નહોતું કહ્યું. એને સામેથી કહ્યું હતું કે હું મદદ કરીશ, કારણ કે એ જાણે છે તમે તો એક સ્ત્રી છો ને, તો તમે ના સમજી શકો તો બીજું કોણ સમજી શકે. મીરાના પતિ સાથે ખુશ નહોતી, હેરાન થતી હતી. એ લોકો એને મારતા હતા. એનો પતિ 1 નંબરનો દારૂડિયો છે, કંઈ કામ નથી કરતો. હવે તમે મને કહો કે જો એનો પતિ સારો હોત ને બધું બરાબર હોત તો કદાચ હું ભૂલી પણ જાય. એની લાઈફ એને જીવવા દે અને હું મારી જગ્યાએ ગમે ત્યાં તમે કીધું હતું હેતલ સાથે લગ્ન પણ કરી લે. હા આંટી પ્લીઝ માની જાઓ. મારા મમ્મી નહીં માને. મને એમનો સ્વભાવ ખબર છે. મીરા, આપણે ક્યારેય લગ્ન નહીં કરીએ, કેમ કે મારા મમ્મી છે ને કદાચ આ સગાઈ રહે કે નહીં રહે એ મને નથી ખબર. કારણ કે તને બધી વાતની જાણ છે એટલે તું તારા પપ્પાને કહી શકીશ કે એના ઘરમાં ચાલે છે શું, આદિ ઈચ્છે છે શું. પણ મારા મમ્મી મીરા સાથે લગ્ન તો નહીં થવા. એ મને પાકી ખબર છે, ખાતરી છે મને. અને થવા દઉં તો તમે ભૂલી રહ્યા છો? હા, હું બોલી રહી છું. આ લગ્ન થવા દઉં તો આભાર તમારો. સાચે જુઓ, સમજાઈ ગયું છે મને કે તું મીરાને પ્રેમ કરે છે, મીરા તને પ્રેમ કરે છે. અને રહી વાત હેતલની, તો હેતલ જો સગાઈ થયા પછી પણ આટલી સમજદારી બતાવી શકતી હોય તો હું તો તારી માં છું. અને કહેવાય છે ને કે દીકરાની ખુશીમાં જ માં હંમેશા ખુશ હોય. હું ઈચ્છું છું કે તું આખી જિંદગી હસતો રહે, ખુશ રહે. મારે તને કોઈ પ્રકારનું દુઃખ નથી આપવું. અને રહી વાત મીરાની, તો એ પહેલાં મને નહોતી પસંદ, કારણ કે તારી પસંદગી હતી અને તું કહેતો હતો કે લગ્ન કરવા છે. એક બાજુ એના લગ્ન પણ થઈ ગયા એટલે મને એમ કે તું ભૂલી ગયો છે અને આ વાત તારા મગજમાંથી નીકળી ગઈ છે. પણ કહેવાય છે ને કે માણસના જીવનમાં પ્રેમ એક જ વાર થાય અને એ ક્યારેય મન કે મગજ પરથી નીકળતો નથી. તો હવે આની સાથે લગ્ન કરવા હોય તો આગળ છૂટાછેડા પણ તો લેવા પડશે ને. એ બધું થઈ જશે, તમે એની ચિંતા નહીં કરો. થેન્ક યુ મમ્મી.